કારણ કે તેજલ ભાભી બીમાર પડ્યો છે ગાઈસ, તાવ આવ્યો છે એટલા માટે જોવા માટે આવી ગયા છીએ નદી છે ગાઈસ. તો તો ખબર જ હશે રવિવાર છે, કમ્પ્લીટ મરી જશે. જુઓ ગાઈસ મસ્ત રફ જેવું ખેતર થઈ ગયું છે. હવે સવારે તાપ થઈ જશે. હા લાઈટ જતી નથી રે. મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ વાગી ગયા છે 8:30. વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અત્યારે. એ વેલા વેલા બાઈક તોડે તું આવી ગયો છે બાઈક. રાધે કરી દેડો, રાધે 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 કરો. પેલા રાધે કરો, હોબલું છે પેલા રાધે કરી દેડો. એ ઠલ્લક મલ્લક રહેજો, છે કરજે, છે કરો હેડો, રાધે રાધે કરો હેડો. તો જો ગાઈસ મેશું તો વહેલા વહેલા રમાઈ જશે બાઈક. શું છે હા બાઈકમાં જવું બાઈકમાં. તો જો મેશું તો બાઈક રમાઈ જશે વહેલા વહેલા. મમ્મી તો આવીને બેસી છે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મમ્મીને તો આવીને બેસી ગયો છે. મારા પપ્પા જોઈએ હતા રોટરી નહીં આવતી ખું. હા તો ચલો મમ્મીને તો અકન બેસી ગયો છે. જો બાઈક રમવા વળી દીધી છે. ભણાવું થઈ ગયા છે, ચા બા પી લીધો છે. ચલો તો જુઓ અકન તો ઉઠીને આવી ગયા છે. ભણા તો ચા બા પી લીધો. હા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમેસ્ટ્રી વાળા ગુડ મોર્નિંગ અલગથી કેવું પડે. સાઉથ આફ્રિકા રમવા જાવ મેચ રમવા. હા વિરાટ કોહલી ના અંગાર પણ કેમેસ્ટ્રી કોણ કરશે? એ આપણે કરશે ને તો પછી કેમેસ્ટ્રી કરી રહ્યા માણસ મિલશે. આજ તો 12મું સાલ થયું. શું સાલ થયું? 3 મહિના છે. 3 મહિના છે. હાલ એડમિશન જ લીધું. પ્રેક્ટિસ કરતો તો એશિયા કપની. હા એશિયા કપની પ્રેક્ટિસ કરતો. પ્રેક્ટિસ અત્યારથી. તો ચલો નાસ્તો બાસ્તો બને છે. નાસ્તો બસ કરીએ પછી. તો કઈ નાસ્તો બની દીધો છે. વઘારેલો રોટલો અને છાશ છે અને રોટલા પડ્યા છે. તો જો વખત તેજલ ભાભી કાઢે છે નાસ્તો. કાઢી દીધો. એ લેડો નાસ્તો કરી લે. જો અર્જુન ને લેડ. તો ચલો ગાઈસ નાસ્તો કરવા બેસીએ છીએ. નાસ્તો કરી લઈએ પહેલા તો. પાણી છે અંદર. અરે ઓ આ તો બરફ થઈ ગયો છે. લે બે જણ રવિવાર છે. 7 વાગે હોય અત્યારે ખાઈ લેતા પછી બપોરે ના ખાત. કાકો રવિવાર કર્યો. તો ચલો ગાઈસ પહેલા તો નાસ્તો કરી લઈએ આપણો. ગાઈસ આપણે આવી ગયા છીએ નદીમાં. ભણો બધા આવી ગયા છીએ નદીમાં. એ રાખી નદી જોવા જવું. તો આપણે નદી જોવા માટે આવી ગયા છીએ. નદી છે ગાઈસ તો તો ખબર જ હશે. આપણે છીએ નદી બાજુ રહીએ છીએ, સાબરમતી નદીના કિનારે. તો હાલ તો નદીમાં આમથી આમ ફરીએ છીએ કારણ કે પલળીએ ના ને એવી રીતના ફરીએ છીએ. ભર્યા તળાવમાંથી કોરા નીકળવાનું છે આપણે. પલળ્યા વગર નદી જોવાય નહીં. તો આપણે શું ત્યાં જઈએ છીએ કે હજી પાણી આવે છે કે પછી તમને બતાવીએ. તો વગર તો આવી ગયા છે. તાપ થઈ ગયા છે નહીં ભાઈ? તાપ થઈ ગયા છે. ગરમી સાયન્સ વાળા જોવા જેવા થઈ ગયા. ખોજ કરવા આવ્યા. ખોજ કરવા આવ્યા છે પણ મને લાગતું નહીં પૂરી ખોજ હોયથી લઈને ઘેર જઈ નહીં ભાઈ. પૂરી ખોજ છે ઘેર ના થાય ને એ તો મને વિશ્વાસ જ હતો કે ના થાય. તો ચલો વ્લોગમાં બન્યા રહો. આપણે જઈએ છીએ નદીના કિનારે. નદીના કિનારે એટલે હાલ તો નદીમાં જ ફરીએ છીએ પણ નદીના કિનારે જઈએ છીએ. તો ચલો તો જુઓ ગાઈસ આપણે તો આવી ગયા છીએ નદી જોવા માટે. જુઓ આ નદીમાં પાણી ચાલુ છે. જો હવે પાણી બધા જોઈ રહ્યા છે નદી. અમે નદી જોવા આવ્યા છીએ. તો નદી જોઈએ છીએ. હવે ઘેર જઈએ કારણ કે ભૂખ લાગી છે. 9 વાગ્યાના ઘેરથી નીકળે. હા નાસ્તો કરીને આવ્યા છીએ તો પણ ભૂખ લાગી દઈ છે હું. તો ચલો આમ નીકળીએ ઘેર. તો ચલો ગાઈસ નીકળીએ ઘેર. નદી જોઈ લીધી છે લેડા તા. તો ગાઈસ આપણે તો નદીમાં ઘેર આવી ગયા છીએ. ઘેર આવીને બેસી ગયા છીએ અને છે ને ખાવાનું તૈયાર થાય છે વકન. તો રોટલા બોટલા બની રહ્યા છે. તો તે રોટલા બનાવવાનું જો વકન તો આવીને બેસી ગયા. હા જબ્બર. તે 5 કિલોમીટર ગાઈસ હેડીને મેં નદીમાં ગયા હતા અને 5 કિલોમીટર હેડીને જ્યાં પહોંચાયા એટલે 10 હેડ્યા હોત ને આટલી તો સટલાશ ના પહોંચ્યા હોત. મોજરીઓ તૂટી જાય. હા મોજરીઓ તોડી નાખે તમે. એ તો તમારે જોઈને હેડવું પડે.
તો એ પગ ઝાપોળો એમાં મેં એવું કરીએ તો જો આપણે તો જઈને આવી ગયા છીએ હોય તો જો બહારની રૂમ ગયો છે અને એકન તો જો તેજલ ભાભી બેસી ગયો છે રોટલા બનાવવા માટે જો મમ્મીને તો અમે તો નદીમાં જઈને આવ્યા નદી જોવા જાય નદીમાં જઈને નદી જોવા જાય પાણી તો વળી હેઠતું એટલું હેડ જો હવે તો રોટલા બની ગયા રોટલા હા શું છે ચક્કા ચક્કા એ ચક્કા ચક્કા શું છે શું છે વાગશે વણસી શાક મને દીધું શાનું બનાય બટાકો તો કઈ બટાકાનું શાક બની દીધું છે ઘઉંના રોટલા બની દીધા છે ખાવાનું તૈયાર થઈ ગયું છે ભૂખે જબર લાગ્યું કારણ કે હેડીને જાય હેડીને આવે ને એટલે એરંડા તો શું આવું ગયા ગાય એરંડા તો બતાવવાનું થઈ ગયા પણ વધુ નહીં 2 દિવસ પછી પાછા જવું બધા ઉગશી એટલે જવું જોરદાર ઉગ્યા એરંડા બધા હા દોયડી થી નહીં વરસાદ ની હાય ને એટલે અરખા ઉગ્યા બધા ને ઉગ્યા છે અમુક અમુક નહીં નીકળાય મો એક જેની વાટ પાડી દઉં હેડી કુવા વાળા ખેતરમાં જેની વાટ પાડી ના હેડ એમ થોડો હેડવા લેવાનું પણ ખેતર માંથી હેડ ચાલે પણ એરંડા એ ઉગેલા દબાઈ નાખ્યા છે એવું તો ના હેડાય કે નેસ તો જોવું પડે હા મમ્મી નેસ તો જોવું પડે કે એરંડા જોવા પડે કે હેડતો તો ભલે હેડતો તો ચલો ગાઈસ ખાવાનું થઈ ગયું છે થોડી વાર ખાઈ લઈએ આપણે થઈ ગયું છે તૈયાર અને આપણે બેસીએ છીએ ખાવા માટે તો જો અકન તો મમ્મી અહીં શાક વાક કાઢી દીધું છે તો ખાલી છે છાશ બનાવવાની છે તો આપણે છાશ બનાવી દઈએ થોડી તો હવે ખાવા માટે બેસી 3 ભોણા 4 જણા લેડ બોલા કર પેલા બેવાન એ હેડો હેડો તો ચલો ગાઈસ ખાવા માટે બેસીએ છીએ પેલા તો ખાઈ લઈએ કારણ કે ભૂખ તો જબર લાગી છે નદીમાં હેડતા જ્યાં હેડતા એટલા માટે તો ભૂખ જબર લાગી એવું લાગ્યું મીઠા એ તો ગાઈસ આપણે તો નહીં ધોઈ કમ્પ્લીટ થઈ ગયા છીએ તૈયાર તો આપણે જઈ રહ્યા છીએ ખેતર બાજુ આ તો સવારના આ સાઈડ ખેતર બાજુ તો જ્યાં નહીં એટલે આપણે ખેતરમાં જઈએ છીએ તો મમ્મી પપ્પા અને તેજલબા 3 ખેતરમાં જશે પણ ગાઈસ તેજલ ભાભી છે ને બીમાર પડે તેજલ ભાભીને આવ્યો છે તાવ તો પણ તેજલ ભાભી ખેતરમાં લગભગ ગયો છે નિશુન 2 જણા ઓટો મારવા માટે ગયો તો ડૉક્ટરને ફોન કર્યો છે હવે ડૉક્ટર કેટલા વાગે આવે છે તાને દવા થાય તો હવે તો જો પપ્પા તો કોઈક ઝાડું કાપું છે કંઈ હનું ઝાડું કાપું છે ને તો પપ્પાના પહાણ છેક જઈએ ને તાને ખબર પડે તો પપ્પા ઝાડું કાપું છે અને મમ્મી એકનો કરી તો ચલો મમ્મી અને પહાણ જઈએ અને ઝાડું કપાય છે જોવા માટે જઈએ ગઈ તો ખેતરમાં વચ્ચે છે ને એટલે પપ્પા કાપે અને આપણે તો રોટરી તો આજે ને આવી ગઈ ઝાડો બગાડે તો જો હવે તો ધાર્યું અહીંથી મંડાઈ ગયા કાપવા માટે તો જો આપું છું હા દૂધ શેરણી કપાય તો જો કઈ દૂધ શેરણી કપાય દૂધ શેરણી કાપી રહ્યા પપ્પા અને ચાલો પેલા શું છે મેશુની હા त्यो का भरत काका निकल शान नहीं गयो अजी आया नहीं तो गाय दोवान तो टाइम थी गयो 100 वागे 100 वागे लेहड़ो कदी 100 वागे એટલે टाइम तो થઈ ગયો કે તને કેમ થઈ ગયો પછી લેવા જામ કેમ ના કોણ હું લેવા તો જઈને આવ્યો પણ તો દૂધના ટાઈમ ના મેળાવો બધો વાત કરે આમ દૂધનો ટાઈમ થયો કે પાછું ફોન કરીને એમ કે ગાય દોવાની છે ને પેલું કરવાનું છે ગાય દોવાય એટલે તને જઈ રહ્યા છે આવું શાક લેવા માટે મમ્મી તો સોન ભરે હે મમ્મી ગાય ની દોવાય પેલા સોન ભરી દે ને શાકમાં શું લાવું મગ લાવું થતું नहीं कठोर छिलाड़ी सो लेता हूँ वधारा इतना लेता हूँ नहीं पॉकी तो रे खरखा मग लेता हूँ तो कपड़ा धोवाना तो चलो आप जीए छे मग लेवा और साबु लेवा माटे उपड़ाव टोकर ले
તો મમ્મીને ટોકરે પડી દી. ઓ ડૉક્ટરે શાણ આવશે? ફોન તો કર્યો છે જેમ શાણ આવું. તો જો મમ્મી તો ઉપડી પગાર ઉપાડે. તો જો એકન તો બેસી ગયા છે ચા પીવા માટે. તો જો હોય તો બેસી ગયા છે ચા પીવા માટે. ભણો ને તો જો ગાઈ એક વાયકણ રાત પીને ઉભા થઈ ગયા બધા પહેલા. અને બાએ પીવું જો બાને તો હું વાતો કરે ચા પીએ છે વાતો કરે છે. મોટું છે બધવા કહીએ છે વાતો કરે છે એની જ વાત કરીએ. પીવો તો ચા પીવો ઓંકે પેલા ચા પીવો. તો ચલો આપણે તો જતા લેહડતા. તો ફાઇનલી ગાઈસ ઘણા દિવસથી રોટરી આવતી હતી. ફાઇનલી આજે બ્લેડો બધું બદલાઈને અને રોટરી આવી ગઈ છે. જુઓ હવે તો રોટરી મારવાની ચાલુ થઈ ગઈ છે અને એકદમ ખેતર ચકાચક થઈ ગયું છે. જુઓ આ સાઈડે મારી દીધી છે ને આ સાઈડ ચાલુ છે. જો આપણે આવી ગયા છીએ પપ્પાના ઘરના ખેતરમાં. આગળ હતો ને ગાઈસ બહુ સારી રોટરી મારે છે અને અત્યારે ના પાડતો હતો તો પણ પપ્પાએ કીધું કે અત્યારે મારી છે ને પપ્પા. જોરદાર નથી થતું આજ તો. હા જો ગાઈસ આજ તો છે ને નવી બ્લેડો મારી છે ને એટલે ફટફટ કપાય નહીં ભાઈ. હમણાં ડોકામાં શું થાય ડોકા તો હમણાં ભેળાઈ જાય પાછા. ડબલ વોટા કરી દઈએ ને પહેલાં એક કરીને પછી પૂંખી નાખો યાર. તો ચલો 2 વખત રોટલી મળી જઈએ ગાઈસ. કારણ કે છે ને પછી ટ્રેક્ટર સવારે હાથમાં આવે ના આવે ને પપ્પા હું નક્કી. આ તો વધારે ફરજ નહીં કોઈ. આ તો ગાઈસ છે ને ઘણું બધું ટ્રેક્ટર ફરી ગયું ને પપ્પા. રોટરીમાં કેટલું ફરી ગયું ગાઈસ? 900 કલાક ટ્રેક્ટર ફર્યું. એટલે આ ટ્રેક્ટર છે ને આખું એમના બહાર નીકળી ગયું. આખું ટ્રેક્ટર સૂકું થઈ ગયું 900 કલાક ફર્યું એટલે. તો જુઓ ચલો આપણે થોડી વાર ઉભા રહીએ કારણ કે જોઈ ચાલુ છે ટ્રેક્ટર એટલે. તો જુઓ ગાય તો દોઈ નાખી છે ખેતરમાં. તો રોટરી ચાલી રહી છે. મમ્મી પેલા બાજરીના ડોકા હતા ને એ તો એકદમ ઝેરો ઝપટ થઈ હતી રાત તો. કારણ કે આખા દાડામાં તપ્યું છે એટલે ઝેરો થઈ હતી પાછો. નકા વારે વહેલા ઠારમાં મરાવ્યો હોત ને તો બરોબર ના થોત. તો જો મમ્મીએ તો ગાય બાય દઈ નાખી હતી 2-3. તો મમ્મી લેશે દૂધ. તો ચલો તો જો હોય તો તેજલ ભાભી તો ઊંઘ્યો છે કારણ કે તેજલ ભાભી બીમાર પડ્યો છે ગાઈસ. તાવ આવ્યો છે એટલા માટે. તો ડૉક્ટર આવું છું પણ શાણા આવું છું શીખર. ફોન તો કર્યો. હા ફોન કર્યો આવું છે એમ કીધું. આમ કેટલી વારમાં આવું છું ખરા. તો ચલો આવી એટલે બાટલો ચડાવી દઈએ પહેલાં તો. તો જો આપણે ફરીવાર ખેતરમાં આવ્યા હતા. રોટરી કમ્પ્લીટ મરાઈ દીધી છે. જુઓ ગાઈસ મસ્ત રફ જેવું ખેતર થઈ ગયું છે. હવે સવારે બીજું ટ્રેક્ટર બોલાય અને ઝાર પૂંખીને અને શાયડા કરવાના છે. કારણ કે વરસાદ આવે એવું લાગતું નહીં એટલે છે ને ઝાર પાવી પડશે. એટલા માટે અત્યારે પૂંખવાનું કેન્સલ રાખેલું છે. તો સવારે છે ને ગાઈસ ઝાર પૂંખીને અને પલટીથી શાયડા બધા પછી ઓમ. તો ચલો લેડો ઘેર. એ લેડો મેશ્યો ઘેર નહીં જવાનું. લેડો કહો રમવાનું છે. હા મેશ્યો ઓર રમવાનું છે ઘેર આપવાનું છે તારે. હા ઘેર લેડો. તો ચલો ગાઈસ હવે જઈએ ઘેર. લેડ ઘેર લઈ લઈને. તો ચલો આમ ઘેર જઈએ કારણ કે આપણે દૂધ ભરાવા જવાનું છે અને તેજલ ભાભીને આવું બાટલો ચડાવવા માટે ડૉક્ટરે આવી જશે. તો ઘેર જઈએ ચલો. તો જો ગાઈસ મમ્મી બેસી છે હવે રોટલા કરવા માટે. રોટલા તો થઈ ગયા છે અને અંદર તો ખાવા માટે બેસી ગયા છે. ભણો તો નહીં મમ્મી? એક બાજુ રોટલા ચાલુ છું એક બાજુ ખાવાનું ચાલુ. આજ તો ગરમી જેટલી છે મમ્મી. તું તો તાપ થઈ જઈ છે. હા લાઇટ જતી નથી રે. હાલ આવી હમણાં સળાઈ દીધી ને ફોન કર્યો તો મુએ. મેં કીધું લાઇટ નહીં એટલે કે સુંઢિયાપુરામાં ડીપી સળાવાય છે કે તમારે. મેં કીધું સળાવો તાણે મારે રોજ પાણી કાઢવાની તકલીફ પડે છે. તો જો મમ્મી તો તાપ થઈ ગઈ છે તો પણ રોટલા કરે છે કારણ કે તેજલ ભાભી બીમાર પડે છે. બાટલો સળી દીધો છે. પોસ થયું. હા સવારે કમ્પ્લીટ રેડી. અને આ શું ઊંઘ્યો છું તો શું નથી ઊંઘતી? તો ચલો ગાઈસ ખાવા માટે બેસીએ. ભણોને બેસી ગયા છે. તો જો ગાઈસ ખાવા માટે બેસી ગયા છે 3 પોણા. અને અરે મહેમાન છે ભર બેઠા ના બેહવા દીધા કોઈ નહીં. હા ના બેહવા દીધા બરોબર. તો ભાઈ બેહારે. તો જો ગાઈસ ખાવા બેસી ગયા છે. આપણે ખાવા માટે બેસી ગયા છીએ. કોલિફોર્ની આ ચડ્ડાવાલા છાશ બનાવે.
મારે શાળામાં જવાનું છે પણ હવે શ્રાવણ મહિનાની રજા છે એટલે ખાલી ગાઈસ બીજા કોઈના માટે રજા નહીં, આ બેવાની જ રજા આ બેવાની રજા છે એટલે છે ને હાલ શાંતિ છે. એમ બેવાની શાળામાં જવાની રજાઓ પડી છે રક્ષાબંધનની. તો ચલો ખાવા માટે બેસીએ, ખાઈ લઈએ ગાઈસ. પહેલાં તો આપણે બધા તમારે ખાવું, તમારે ખાવું નહીં? હા હા અમે ખાઈ લઈએ તો એ પછી ખોતા.